હલો મિત્રો, હું મારા પપ્પાને માસા નીકળી ગયા છીએ તુલસી શ્યામ. પછી થોડીક ભૂખ લાગી હતી તો અનંતામાં થોડોક ગાંઠિયા ચા નાસ્તો કરીને નીકળી ગયા. પછી તરત ગાડીમાં બેસીને તુલસી શ્યામ તરફ જવા લાગ્યા. અને રસ્તો હતો બહુ લાંબો એટલે મને આવતી હતી નીંદર અને હું થોડીક વાર સૂઈ ગયો. 1 hour later. પછી પોગી ગયા અમે જંગલમાં અને ત્યાંથી લઈ લીધો એન્ટ્રી પાસ અને પછી જવા દીધી અમારી ગાડી જંગલમાં. પછી પોગી ગયા તુલસી શ્યામ જ્યાં ગરમ પાણીના કુંડ છે ત્યાં. પછી મંદિરની અંદર જઈને શ્યામજીના મસ્ત એવા દર્શન થઈ ગયા. અને પર્વત ઉપર આવેલું એ રૂક્ષ્મણીજીનું મંદિર અને તે રૂક્ષ્મણીજી શ્યામજીથી રિયાઈને ઉપર પર્વત ઉપર વયા ગયા હતા. લોટનો પીંધો હજી રૂક્ષ્મણીજીના હાથમાં છે જે લોટ બાંધતા બાંધતા શ્યામજીથી રિયાઈને વયા ગયા હતા. પછી ત્યાંથી નીચે ઉતરી ગયા. પછી ગાડીમાં બેસીને આખા જંગલને જોઈ લીધું. પછી પહોંચવામાં લાગી ગઈ હતી વાર એટલે જય દ્વારકેશ રેસ્ટોરન્ટમાં ખાઈને નીકળી ગયા ઘરે. થેન્ક યુ ફોર વોચિંગ.